પણ હવે ભગવાન વ્યાસ વૃદ્ધ છે. ભગવાન વ્યાસ વિચાર કરવા લાગ્યા કે આટલું મોટું શાસ્ત્ર, આટલો મોટો ગ્રંથ તો મેં બનાવ્યો, પણ હવે આને ઘર ઘર સુધી પહોંચાડે કોણ? વિચાર કરવા લાગ્યા. ભગવાન વ્યાસ છે ને, એમણે નિર્ણય કર્યો કે આ ગ્રંથ છે ને વૈરાગ્યને સંપાદિત કરતો ગ્રંથ છે, એટલે આનો પ્રચાર અને પ્રસાર કરનારો પરમ વૈરાગી હોવો જોઈએ. આકાશમાં દ્રષ્ટિ કરી, દેવતાઓ બધા જ ભોગી નીકળ્યા. જમીન પર દ્રષ્ટિ કરી, પૃથ્વી પર દ્રષ્ટિ કરી, તો વૈરાગી મળ્યા ખરા, પણ ભોગવ્યા પછીના વૈરાગી. હા, ભોગવ્યા પછીના વૈરાગી. મોઢામાં દાંત રહી નહીં, ચોકઠા ફીટ થાય નહીં, પછી પાપડની પ્રતિજ્ઞા કરે કે હવે પાપડ નહીં ખાવું. આવા વૈરાગી ઘણા મળે. હા, ચશ્મા આવી જાય, નંબર કાંઈ ચશ્મા ફીટ થાય નહીં, પછી એમ કે હવે ફિલ્મ જોવા નહીં જાઉં. આવા વૈરાગી ઘણા મળ્યા, પણ જન્મથી સિદ્ધ કોઈ વૈરાગી મળ્યું નહીં. આકાશમાં દ્રષ્ટિ કરી, આકાશમાં દેવતાઓ પણ બધા જ ભોગી નીકળ્યા.